પોલીસ સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરે છે એનું આ એક ઉદાહરણ છે। આવા અનેક ઉદાહરણો આપણે પહેલાં પણ જોયા છે। કિસ્સો અમદાવાદનો છે। અમદાવાદમાં એક મહિલાને પોલીસ ઊભા રાખે છે અને ઊભા રાખ્યા પછી એને લાફો મારી દે છે। કોઈ પોલીસ આટલું ક્રૂર કેવી રીતના થઈ શકે, બહુ બધા પ્રશ્નો હોય અને એના જવાબ રૂપે આવા વિડીયો સામે આવતા હોય છે। આખી ઘટના શું હતી તો જેમાં એક મહિલા દેખાય છે વિડીયોમાં। એક મહિલાને પોલીસ ઊભા રાખે છે, પછી એ મહિલા એમને પૂછે છે કે તમે કોણ છો, શું છો। એમનું આઈડી કાર્ડ લે છે, આઈડી કાર્ડ નીચે પડી જાય છે। પોલીસ કર્મચારી ત્યાં ગુસ્સો આવી જાય છે અને પછી મહિલાને લાફો ઝીકી દે છે। મહિલાને એટલી હદ સુધી લાફો માર્યો છે કે એમની આંખ પર વાગ્યું છે અને પછી લોહી નીકળવા માંડે છે। એના વિડીયોઝ પણ સામે આવ્યા છે। મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવવા માટે જાય છે ત્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ મહિલાને ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે ફરિયાદ નથી લેતા અને પછી મહિલાને ધમકાવે છે અને ફરિયાદ લેવાની ના પાડી દે છે। રાત સુધીમાં આખી ઘટના સામે આવે છે અને પછી સ્ટેશનમાં બેઠેલી મહિલા ત્યાં અરજી પણ કરે છે, ત્યાંથી એક વિડીયો પણ બનાવે છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ પહેલાં જ એવું કહ્યું હતું કે પોલીસ અને બીજા જેટલા પણ અધિકારીઓ છે એમને સામાન્ય માણસ જોડે બહુ જ સારી રીતના વર્તન કરવું જોઈએ। જો ગૃહમંત્રી સામાન્ય માણસને મળી શકતા હોય તો પછી અધિકારી કે પછી પોલીસનું આ વર્તન કેમ હોય? અને એના 24 કલાકની અંદર આવો વિડીયો સામે આવે છે। આવા વિડીયોઝ પહેલાં પણ આવ્યા છે। સુરતથી થોડા ટાઈમ પહેલાં જેવી ઘટના સામે આવી હતી કે જેમાં એક પોલીસ કર્મચારી છે એના સીસીટીવી વાયરલ થયા હતા। એક દુકાનદારને એ બહુ જ ક્રૂરતાથી મારી રહ્યો હતો। એ દુકાનદારે રાત્રે મોડા સુધી દુકાન કેમ ખુલ્લી રાખી એમ કહીને પછી કોન્સ્ટેબલે એને માર્યો। એના સિવાય ગઈકાલે પોરબંદરથી પણ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પોલીસની દાદાગીરી દેખાઈ રહી હતી। એટલે પોલીસને જ્યારે એવું લાગવા લાગે કે એ કોઈક સત્તાવાર છે અને એમને આ બધું જ કરવાનો અધિકાર છે અને પછી કાયદો પોતાના હાથમાં લઈ લે અને સામાન્ય માણસને કચડી લાફા મારી અને આગળ વધવાનો પ્રયાસ કરે ત્યારે બહુ જ બધા પ્રશ્ન થાય છે। જે રક્ષક છે એ રક્ષક આ વર્તન કરે એ કોઈને એવું વિચાર પણ ના આવે કે પોલીસ આ રીતનું વર્તન કેવી રીતના કરી શકે। અમદાવાદનો આ કિસ્સો છે, આના ઉપર વિપક્ષના નેતાઓએ બહુ જ બધા પ્રશ્ન કર્યા છે। જિગ્નેશ મેવાણીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ સરકાર પર પ્રશ્ન કરીને એવું કહી રહ્યા છે કે આ વિડીયો સૌથી વધારે વાયરલ કરો અને ગૃહમંત્રી સુધી પહોંચાડો, સાથે જ પોલીસ વડા સુધી પહોંચાડો તો ખબર પડે કે પોલીસ સામાન્ય માણસ સુધી કેવી રીતના વર્તન કરે છે। વિપક્ષના નેતા જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ સંક્ષિપ્તમાં સાંભળીએ। મિત્રો, આજ અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી। પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો? એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજીભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આર્ટ ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। આ પ્રશ્ન માત્ર અમદાવાદ પૂરતો નથી। મોટા મહાનગરોમાં જાઓ કે પછી તમે જ્યારે ટોલ નાકા પર પણ ઊભા હોવ, આગળ જતાં જ્યારે પોલીસ તમને રોકે અને પોલીસ તમારી સાથે જે રીતના વર્તન કરે છે એનાથી બહુ જ બધા લોકોને સવાલ છે। અમે જ્યારે પોલીસ માટેનું લોકોને પૂછવા માટે ગયા હતા, એક પબ્લિકની જમાવટ કરી હતી, એમાં કેમેરો ઓફ થતાની સાથે જ લોકો જે પોતાની ભડાસ કાઢતા હતા એ દેખાય કે પોલીસ માટે એમની ધારણાઓ કેવી છે। મોટાભાગે પોલીસનું નામ આવતા જ લોકો ડરી જાય છે। ડર્યા પછી લોકોને એવું થાય છે કે પોલીસ તો આવા જ હોય છે, બધા જ પોલીસ એવા નથી હોતા, બધા જ પોલીસ ખરાબ નથી હોતા, બધા જ પોલીસ સારા નથી હોતા, પણ અમુક લોકો એવા હોય, અમુક પોલીસ એવા હોય જેના કારણે આખી છબી પોલીસની જે છે એ ખરડાતી હોય છે। ને એવા જ આ જે તમને વિડીયોમાં દેખાયા કે પછી બીજા બધા કિસ્સા સાંભળ્યા હોય એ બધા પોલીસ એવા છે અને એના કારણે જ આખા પોલીસને લઈને જે છબી માણસના મગજમાં બને છે એ ઊભી થતી હોય છે। અત્યારે આના પછી પોલીસ કેવી કાર્યવાહી કરે છે, આગળ જતાં એ મહિલાની ફરિયાદ લે છે કે કેમ, અને જે પોલીસે લાફો માર્યો છે એને આ અધિકાર કોણે આપ્યો કે આવી રીતના લાફો મારવાનો છે, એનો જવાબ પોલીસ એની પાસેથી લઈ શકે છે કે કેમ એ જોવાનું રહ્યું। તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।